દિલ્હીમાં સ્વચ્છ ભારત સર્વેક્ષણ કાર્યક્રમ અંતર્ગત વર્ષ 2024-25ના સ્વચ્છ શહેરોની જાહેરાત કરાઈ, જેમાં અમદાવાદને મોટા શહેરમાં પ્રથમ ક્રમાંક મળ્યો છે। 10 લાખથી વધુ વસ્તીવાળા શહેરની કેટેગરીમાં એવોર્ડ ગત વર્ષે અમદાવાદ આ યાદીમાં 15મા ક્રમે હતું। સોલિડ વેસ્ટ મેનેજમેન્ટમાં સુરતને એવોર્ડ અપાયો છે। ગાંધીનગર સ્વચ્છ શહેરોમાં 5મા નંબર પર છે। 3 થી 10 લાખ વસ્તી ધરાવતા શહેરમાં આ એવોર્ડ આપવામાં આવ્યા છે। વિવિધ કેટેગરીમાં એવોર્ડની જાહેરાત કરાઈ છે। કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ કાર્યક્રમમાં હાજર રહ્યા। તો સ્વચ્છતા સર્વેક્ષણમાં ગુજરાતે બાજી મારી છે। 10 લાખથી વધારે વસ્તીવાળા સ્વચ્છ શહેરોમાં અમદાવાદને નંબર 1 પર મૂકવામાં આવ્યું છે અને અમદાવાદને એવોર્ડ એનાયત કરવામાં આવ્યું હતું। વેસ્ટ મેનેજમેન્ટમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટમાં સુરત પ્રથમ ક્રમે છે। આ ઉપરાંત ગાંધીનગર સૌથી શ્રેષ્ઠ સ્વચ્છ શહેરોમાં 5મા નંબર પર છે। સુરતને સતત બીજા વર્ષે સ્વચ્છતા સર્વેક્ષણનો એવોર્ડ આપવામાં આવ્યો છે। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે સર્વેક્ષણનો આ એવોર્ડ મળ્યો। સુરત મેયર દક્ષેશ માવાણીએ સર્વેક્ષણનો એવોર્ડ મેળવ્યો છે। સ્વચ્છ સર્વેક્ષણમાં સુરત સતત બીજા વર્ષે પ્રથમ ક્રમે આવ્યું છે। ત્યાં જોઈ શકાય છે કે સુરતના મહાનગરપાલિકાના કોર્પોરેટરો તમામ લોકો ઉજવણી કરી રહ્યા છે। આપણે તેમને જ પૂછીશું કે જે પ્રકારે સુરત સતત બીજા વર્ષે પ્રથમ ક્રમે આવી છે, શું કહેશો? इतना उत्साह, इतना आनंद है। जिस शहर में मैं रहता हूँ, जिस शहर का मैं कॉर्पोरेटर हूँ, जिस शहर का मैं चेयरमैन हूँ और वो शहर कंटिन्यू सफाई के मामले में 1 नंबर आए, इससे ज़्यादा खुशी मुझे क्या होगी। मैं बहुत खुशी हूँ, मैं खुश हूँ। जनता जनार्दन की तरफ से जो जनता स्वयं सफाई के मामले में नरेंद्र भाई मोदी जी को फॉलो करते हैं, मैं दिल से अभिनंदन करता हूँ। ખુશીની વાત છે કે જ્યારથી ભારતીય જનતા પાર્ટીનું શાસન સુરત મહાનગરપાલિકાની અંદર આવ્યું છે ત્યારથી જ સુરત અલગ અલગ ક્ષેત્રની અંદર એક નવા આયામ સર કરતું ગયું છે અને છેલ્લા લગભગ 4-5 વર્ષથી સફાઈના સંદર્ભમાં સુરતને નેશનલ એવોર્ડ મળતો જ આવ્યો છે। માનનીય નરેન્દ્રભાઈ મોદીનું આહવાન, અમારા પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી પાટીલ સાહેબનું સતત માર્ગદર્શન અને સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓ, સફાઈ કર્મચારીઓ, કમિશનરશ્રી, અધિકારીઓ, પદાધિકારીઓ સર્વેના સહયોગથી અને સવિશેષ સુરત શહેરની જનતાના સહયોગથી આજે એવોર્ડ પ્રાપ્ત થયો છે। એ બદલ હું સર્વનો અભિનંદન આપું છું। ઉનાળો હોય કે શિયાળો હોય કે ચોમાસું હોય, અમે તદ્દન અમારો પરિવાર સમજીને જ અમે નોકરી કરીએ છીએ। અમે અમારા સુરતનો હર ફેરું પહેલો નંબર લાવવા માટે ખૂબ એને અમે પરીક્ષા કરીને બી અમે અમારા સુરતનો પહેલો નંબર લાવીશું અને અમારા સુરતને અમે ગમે ત્યારે બી અમે એને કોઈ દિવસ અમે એને નમવા નહીં દઈશું। ગમે તે પરિસ્થિતિ હોય અમે સુરતનો પહેલો નંબર લાવવામાં ખૂબ કડીથી કડી મહેનત કરીએ જ છે। ગમે તે ઋતુ હોય, ગમે તે સિઝન હોય, અમે લોકો આવીને ઊભા રહીએ છીએ। ગમે તે ઇમરજન્સી હોય તો બી આવીને ઊભા રહીએ છીએ। સુરત સ્વચ્છતા લીગમાં સુરતે જે પ્રથમ ક્રમાંક મેળવ્યો છે તે બદલ સમગ્ર સુરતીજનો, સ્વચ્છતા કર્મીઓ અને તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ, વહીવટીતંત્રને ખૂબ અભિનંદન પાઠવું છું। મારા આપને એક વિશેષ માહિતી શેર કરવી છે કે સ્વચ્છતા લીગમાં સુરત પ્રથમ ક્રમાંકે આવ્યું છે અને ઇન્દોર કરતાં પણ લગભગ 55થી 60 પોઈન્ટ વધારે મેળવીને સુરત સ્વચ્છતા ક્રમાંકમાં સમગ્ર દેશમાં પ્રથમ નંબર મેળવ્યો છે। નરેન્દ્ર મોદી સાહેબે જે સ્વપ્ન જોયેલું હતું કે હું મારા પૂરા ભારતને સ્વચ્છ તરીકે એટલે સ્વચ્છતામાં નંબર અપાવીશ। આપણું ભારત ખરેખર જોવા જઈએ તો વિશ્વ ગુરુ કહેવા જઈ રહ્યું છે, ત્યારે જ્યારે સુરતને સુપર સ્વચ્છ શહેર એ પ્રમાણેનો એવોર્ડ મળે છે ત્યારે ખૂબ જ ખુશીની લાગણી અનુભવું છું। સૌથી મોટો ફાળો તો સુરતવાસીઓનો પણ છે, તે સાથે સફાઈ કર્મચારીઓ છે તેમનો ફાળો છે, કારણ કે રાત દિવસ તેઓ મહેનત કરતા હોય છે અને તેમના કારણે જ આજે આ પરિણામ સુરતને મળ્યું છે। કેમેરામેન અજીત પટેલ સાથે જયેન્દ્ર પાંડે, સંદેશ ન્યૂઝ, સુરત।